એક્ઝેક્ટ જે મારી પાછળ જોઈ રહ્યા છો અમારું ઘર છે. ધ માસ્ક મેન ઇઝ માય બિગ બ્રધર. હેપી બ્રધર્સ ડે. અમારા દાદાના દાદા જલારામ બાપાની સાથે સેવામાં હતા. એમની મિત્ર કોણે આપી તમને? ડેડીએ આપી. વાહ ભાઈ વાહ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. ઇટ્સ 6:15 અને પહેલો વ્લોગ તમારી સાથે શેર કરું છું. આજે 6:15 એટલા માટે છે કેમ કે આજે આખું ફેમિલી જઈ રહ્યું છે માતાજીના દર્શન કરવા માટે. સો ધીસ જર્ની ઇઝ ઓલ અબાઉટ વિઝિટિંગ આર નેટિવ પ્લેસ એન્ડ કુળદેવી. Be with me on this journey. This is the first ever vlog on my channel. ચલો મજા કરીએ. જય માતાજી. નાના બચ્ચાઓ સાથે જ્યારે તમે ટ્રાવેલિંગ કરો છો ત્યારે ઇટ બીકમ્સ પ્રીટી ટ્રિકી, પ્રીટી ડિફિકલ્ટ ઓલ્સો, અને સમટાઈમ્સ unmanageable કહી શકાય. બટ somehow we manage that. I'm here. They are having their breakfast. થોડીક વારમાં we will be switching and રાજકોટ પાસે આવેલું વીરપુર, that is from where I belong. and તમે એક્ઝેક્ટ જે મારી પાછળ જોઈ રહ્યા છો અમારું ઘર છે જ્યાં અમારા માતાજીનું મઠ છે ને ત્યાં અમે દર્શન કરવા માટે આવ્યા છીએ. It is always a surreal feeling whenever you are coming here. તમે અમારું ઘર એક્ઝેક્ટ નથી પણ વર્ષોથી આવતા હોઈએ એટલે પોતાના માણસો રહેતા હોય, પોતાના કાકા બાપાના દીકરાઓ રહેતા હોય એટલે ઇટ્સ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ વાઇબ દેટ યુ ઓલવેઝ ફીલ. પ્લસ જલારામ બાપાના મંદિરે જઈએ, ત્યાં ખીચડી ખાઈએ, દર્શન કરીએ. ચલો અમારા માતાજીનો મઢ છે, અહીંયા મઢ બતાવો. આજે અમારો માતાજીનો મઢ છે. ખોડિયારમાં, ચામુંડમાં, સિકોતરમાં તમામ અહીંયા વિરાજિત છે. અમારા કુટુંબના તમામ દેવી દેવતાઓ. એટલે કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે તમે અહીંયા દર્શન કરવા આવી જઈએ. We are here at જલારામ મંદિર અને અમારા ઘરમાં એવું કહે છે કે અમારા દાદાના દાદા જલારામ બાપાની સાથે સેવામાં હતા, એમની મિત્રતામાં હતા. સો અમે જ્યારે વીરપુર આવીએ ત્યારે we make sure that we visit and offer all the rituals and all. Shopping કરી તમે? This is the market, as you can see. વીરપુરનું માર્કેટ છે. બહુ બધી વસ્તુ અહીંયા માર્કેટ એમ શોધ્યું છે. એન્ડ ઓફર all the rituals and all. અમારા ઓળખી this is the market of પણ અહીંયા છે અને we make sure કે અમે જ્યારે અહીંયા આવીએ ત્યારે અહીંયા વીરપુરનું માર્કેટ છે. let me show you. તો વીરપુર દર્શન કરીને અમે જઈએ છીએ ખીરસરા જે અમારા સુરાપુરા છે ત્યાં દર્શન કરવા માટે. ધ માસ્ક મેન ઇઝ માય બિગ બ્રધર. હેપી બ્રધર્સ ડે. યસ, ઇટ્સ અ બ્રધર્સ ડે. ઇટ્સ ફોરએવર બ્રધર્સ ડે. ખીરસરામાં આપણે શું કરવાનું છે ભાઈ? કોઈ સંભળાતું નથી. ચોખા કરવાના, ઘી ગોળ, હા, એ ક્યાં બનાવીને આપણે જમવાનું અને એના આપણા સુરાપુરાને ધરાવવાનું. સુરાપુરા ઇઝ પ્લેસ એવા લડવૈયાઓ કે જેમણે કુટુંબ કબીલાની સુરક્ષા માટે જેની જગ્યાએ જ્યાં ધીંગાણા કર્યા હોય ત્યાં એ લોકોની ખાંભીઓ બનાવવામાં આવી હોય, જે જગ્યા ઉપર એમણે પોતાના અંતિમ શ્વાસ લીધા. અને અમારા કુટુંબ કબીલાના જે સુરાપુરા છે એ ખીરસરામાં છે, રાજકોટ પાસેના ખીરસરા. અમે ત્યાં જઈએ છીએ. ત્યાં એક આખું નાનકડું મંદિર છે. નવી જગ્યા રિનોવેટ થઈ છે એટલે ત્યાં ચોખા રાંધી શકાય. પ્લસ થોડુંક ડેવલપ કરી રહ્યા છે કુટુંબના લોકો. મજા આવશે. તો એકચ્યુઅલી એવું છે કે અમે ખીરસરાથી નીકળ્યા ને પછી there was a meeting મારી. મીટિંગ પતી અને પછી આઈ વોઝ ડ્રાઇવિંગ તો મારાથી કોઈ શૂટ ના થઈ શક્યું. અત્યારે આઈ એમ હિયર એટ ચોટીલા.
સો 1.5 કલાકનો ડ્રાઈવ પછી હું ચોટીલા આવ્યો છું. ઇટ્સ અ બ્યુટિફુલ હેરિટેજ પ્રોપર્ટી જ્યાં હું અત્યારે રોકાયો છું. એન્ડ ધેન પ્લાન ઇઝ કે આવતીકાલ સવારે વહેલા અમે ચોટીલા માતાજીના દર્શન કરવા માટે જઈએ. દેટ ઇઝ ધ એજન્ડા. દેટ પ્રોબેબલી બાય 6:37 મંદિરની શરૂઆત થાય એટલે અમે ખુલે એટલે અમે પછી ઉપર પહોંચી જઈએ તો ટાઢા બોરના જીશ્રવને લઈને ઉપર જઈશું. સો દેટ્સ ધ હોલ એજન્ડા. લેટ્સ સી કેટલા વાગે ઉઠીએ છીએ, કેટલા વાગે જઈએ છીએ. ઇન ધ મીન ટાઈમ વી આર ઓફ ફોર ડિનર. લેટ્સ સી. ચાલો. હાય, ગુડ મોર્નિંગ. એક્સપેક્ટેડ હતું કે સવારે 5:30 નહીં જ નીકળી શકાય. ઇટ્સ 7:30 and now we are heading towards ચોટીલા ડુંગર ચડવા માતાજીના દર્શન કરવા માટે. ઇટ વોઝ અ બ્રાઇટ સની મોર્નિંગ એન્ડ દેટ્સ વાય થોડાક રેસ્ટલેસ છીએ કે હશ હવે વાંધો નહીં આવે. વરસાદની આગાહીઓ બહુ બધી હતી. તમે આજે મારી પાસે પ્રોપર્ટી જુઓ છો, સનશાઇન પેલેસ. ઇટ્સ અ બ્યુટિફુલ પ્રોપર્ટી. ચોટીલામાં છે ને બહુ એવી કોઈ પ્રોપર્ટીઝ નથી કે જેમાં તમે આમ લક્ઝરી એક્સપેક્ટ કરી શકો કે આમ એકદમ આમ એવું કંઈ નથી. ડિસન્ટ રાત રોકાઈ શકાય એવી ફેમિલી હોટેલ છે. મંદિરથી સાવ નજીક છે. સો યુ કેન ચેક ઇન સમટાઈમ્સ જો તમને ક્યારે આવવાનું થતું હોય તો. આજે ધજા ચડાવવાની છે ઉપર મંદિર ઉપર એટલે અમે એના માટે પણ એક્સાઇટેડ છીએ. અને લેટ્સ બિગિન ધ જર્ની, લેટ્સ બિગિન ધ ડે. અમે ચોટીલા પહોંચી ગયા. ચડવાની શરૂઆત કરી દીધી. બહુ જ ભીડ છે એટલે બ્લોગ શરૂ ના કરી શક્યો. Half of the way. Hi, Ami. How are you feeling? Huh? Thirsty. How's the Josh? Hey? Hi. બોલવાના પાપા છે ભાઈ. કોઈ દેખાતું નથી અમારા ઘરનું. અમારા ઘરના બધા ક્યાં છે ખબર નથી. અડધે રસ્તે પહોંચી ગયા અમે. અડધે રસ્તે પહોંચવાનું છે. And finally we made it. સડસડાટ પવનની વચ્ચે ફાઇનલી we made it. જય માત કી જય. જય જય ચામુંડ. જય માતાજી, જય માતાજી. Look at the tired faces. થાક્યા પાક્યા ચહેરાઓ. શું ખાવ તમે? શું ખાવ છો? શેના? અને બીક લાગે છે. એ બાજુમાં એક્ઝેક્ટ ફરીમાં જે ડોગ છે એનું. ફાઇનલી વી મેડ ઇટ. શી મેડ ઇટ. ચોટીલા દર્શન કર્યા પછી અમે લોકો નીકળ્યા. જશવા વોઝ ક્વાઇટ ક્રેન્કી એટલે અમે ડોળિયા ઉતર્યા. ત્યાં દેરાસરમાં જમ્યા પણ અમે કંઈ જ શૂટ ન કરી શક્યા કેમ કે વી ઓલ વર પ્રિટી ઓક્યુપાઈડ. બધા થાકી ગયા હતા. લુક એટ આર ફેસીસ યાર. અમે બધા એટલા થાકેલા હતા. બટ વી હેડ ધ બેસ્ટ ટાઈમ. વી એન્જોયડ અ લોટ. ખાસ કરીને શી એન્જોયડ અ લોટ કેમ કે 11 મહિને બહાર નીકળી. વી મેડ ઇટ. We had some memories and this was vlog 1. Be with me. કંઈ પૂછવું હોય તો કોમેન્ટ સેક્શનમાં કહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.